ત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે। વિસાવદર માટે પણ કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। પેટા ચૂંટણી માટે કડી વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેને લઈને ઉમેદવાર જાહેર થયા છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા, વિસાવદરમાં કિરીટ પટેલને, વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારો જાહેર કર્યા છે। મહત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। જે પહેલા ભાજપે મહામંથન બાદ મોડી રાત્રે આ બંને ઉમેદવારોના નામો જાહેર કર્યા છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજેન્દ્ર ચાવડા ને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિસાવદર વિધાનસભાની બેઠકમાં કિરીટ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે। કિરીટ પટેલ જૂનાગઢ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ છે અને જે પ્રકારે વિસાવદર બેઠકની અંદર પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની જે પ્રકારની લડાઈ હતી, તે પૈકી એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તે પૈકીના કોઈ ત્રીજા ઉમેદવાર જે છે તેને તક આપવામાં આવશે અને આ પહેલા પણ ભૂપત ભાયાણીએ સંગઠન સામે પોતે ચૂંટણી લડવા નથી ઈચ્છી રહ્યા અને તેમની જગ્યાએ કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની તેમને ભલામણ કરી હતી, પોતાની વાત રજૂ કરી હતી અને તેના ધ્યાનમાં રાખીને ભાજપે કિરીટ પટેલને વિસાવદર વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે જાહેરાત તેની કરી છે અને હવે કડી અને વિસાવદર બંને બેઠક માટે ભાજપના જાહેર થયેલા બંને ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ પણ ભરશે। બિલકુલ નિકુંજ, કેટલું અગત્યનું કે અહીંયા જે રીતે કોંગ્રેસે પણ નામ જાહેર કર્યું છે અને ભાજપે પણ નામ જાહેર કર્યું છે, પણ સ્થાનિક કક્ષાએ જો વાત કરવામાં આવે કોને વધુ ફાયદો મળશે? ખાસ ચૂંટણી છે, ચૂંટણીની અંદર ફાયદો નુકસાનનું અનુમાન જે છે જ્યારે પરિણામ જાહેર થતું હોય છે ત્યારે જ લગાવી શકાતું હોય છે, પરંતુ જરૂરથી કડી વિધાનસભા માટે જે કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે રમેશ ચાવડા, તે પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યાંથી એક વખત વિધાનસભાની ચૂંટણી પણ તેઓ જીતી ચૂક્યા છે અને તે પણ મજબૂત ઉમેદવાર જે છે તે માનવામાં આવે છે। ભાજપ તરફથી પણ આજે જાહેર કરાયેલા રાજેન્દ્ર ચાવડા જે છે તે પણ કડીની અંદર પોતાનું પ્રભુત્વ ધરાવે છે અને ખાસ કરી ભાજપના ઉમેદવાર હોવાના કારણે જે સંગઠનની શક્તિ તેનામાં ભળતી હોય છે, ભાજપનું જે પ્રકારનું પેજ પ્રમુખથી લઈને જિલ્લા પ્રદેશ સ્તર સુધીનું છે તેનો ફાયદો જરૂરથી મળતો હોય છે। વિસાવદર વિધાનસભાની બેઠક જે છે તે હવે ખૂબ જ રોચક અને રોમાંચક રહેશે, કારણ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે પ્રકારે મજબૂતાઈ સાથે વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે પણ વિસાવદર માટે કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે। કિરીટ પટેલ પણ મજબૂત ઉમેદવાર છે, પાટીદાર સમાજમાંથી તેઓ આવે છે, મૂળ જૂનાગઢના જ વતની છે અને જૂનાગઢ જિલ્લા ભાજપના તેઓ પાછલી ટર્મના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એટલે કે સી.આર. પાટીલના સમયના જે સંગઠન હતું, જે હમણાં જ જિલ્લા પ્રમુખની નવી નિયુક્તિ થઈ તે પહેલા તેઓ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે અને મજબૂત ઉમેદવાર જે છે તે માનવામાં આવે છે। તો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર પણ રોચક અને એકદમ કાંટેનો જંગ કહી શકાય તે પ્રકારની આ ચૂંટણી જે છે તે જોવા મળવાની છે અને હવે ઉમેદવારી ફોર્મ ભરાવાની સાથે જ હવે બંને પક્ષો વિસાવદરની અંદર ગણીએ તો ત્રણેય પક્ષો મજબૂતાઈ સાથે પ્રચાર પ્રસાર જે છે તેના પર શ્રી ગણેશ કરશે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।